ફેમિલીમાં જો આજે હેપી હોલી કેવાય ને બેટા, હેપી હોલી હતી. તો ખુશીના પપ્પાએ એવું કીધું, હા હોય તો ખુશીના પપ્પાએ એમ કીધું કે આ તો બધી ફેમિલીને બહાર જમવા જવાનું છે. અને દાદાને વિશાળને ઘરે મુંજારો ખાતો કે દાદાને લઈ લઈએ. તો દાદાને ભોજન ઉપર લાવ્યા છીએ. અત્યારે મેં ઢોસો તો દાદાએ જમી લીધો છે. હા પીળો છે ઢોસો, જો જમતા જમતા એટલે પીળો છે. અને પાઉંભાજી મગાવ્યું છે. પછી જમે એમ મગાવતા થઈશું આવું છે. જો કે દાદાને ખાવાનું મન થયું હતું. હા દાદાને મન થયું હતું, બધાને મન થયું. દાદાને એકલું નહીં, આપણે બધાને કહેવાનું. એટલે જો ગઢામાં છે છોકરા જેવું હોય જીવન એનું કોઈને મન દુઃખ નહીં લગાડવાનું, ખાલી બોલે અને કાંઈ એવું ન હોય. એટલે જો દાદાને લાવ્યા છીએ જમવા માટે. ઘરનું તો જમતા જ હોય દાદા. અને ક્યારેક ભાઈ ઘરો પ્રસંગ હોય, બાજુમાં વાડી છે તો મંદિરે જાય તો ત્યાંય પણ જમી લેશે. હમણાં કેટલા વિડીયો નહોતા આવ્યા આપણા, 10 દિવસે વિડીયો નથી મૂક્યા આપણે. પણ એમાં થોડોક ફોન મિસ્ટેકમાં હતો ને, મોબાઈલમાં બેલેન્સ નહોતું પાછું. બેલેન્સ ને થોડોક આમ શોર્ટ તો એવું હતું ને સહી, એટલે નહોતા ઉતારી શક્યા. જો આવ્યા છે જમવા માટે. આજે હોળી કાલે વધી, આજે ધૂળેટીનો તહેવાર હતો. તો બહુ આજે બધા રમ્યા ઘરમાં, તે અંદર બધા રૂમમાં તે આમ બહાર તો જો કે નીકળાતું જ નહોતું. બહુ આખા ગંભીર પરિસ્થિતિમાં બગાડી દેતા હતા. એટલે ઘરના અમે ફેમિલી રમ્યા હતા. એટલે ગલાલ ને એવું જ રમ્યા હતા, બીજું કોઈ વસ્તુ નહોતી. ગલાલ એ દાદાને જો ચહેરા ઉપર તો હશે જ તે એ બે જઈ ત્યાં બગાડ્યા હતા કે રુદ્રાક્ષ? હા મેં ને રુદાય બેયે. હા રુદ્રાક્ષ મને બગાડી થોડાક બગાડ્યા હતા એવું હતું. મને બગાડી હા, અને ખુશીબેનને પણ બગાડ્યા હતા. કોઈ બહાર જ નહોતું નીકળવા દે, બહાર જાવી એવા બગાડી નાખે. એટલે દાદાને કીધું કે હાલો દાદા, અને પાઉંભાજી ઢોસો જે ખાવું હોય એમ પપ્પા કે દાદા હાલો. ઢોસો ખાઈ લીધો પાઉંભાજી. જો હવે સમસ્યા ભાજી પૂરી થવા આવી ગઈ છે. હજી પાછો ઓર્ડર દઈ દઈ છે. અને હજી જો કે દીધેલો છે, હમણાં આવી જશે. અને ખાઈ છે બધા અમે. અને ગયા છે ખુશી પપ્પા ને રુદ્રાક્ષભાઈને બે બહાર ગયા છે. હમણાં આવે છે દાદીનો કેટલો છે, માવોને લેવા ગયા છે. હા તો શું કરશો? ખુશીબેન છે જમે છે. થોડી દાદા ખાવું તો પડે. અરે હાલી જાય આરામથી. થોડા દાદા ઝાડ પીવી તો મગાવું. ભાઈ દાળ આપો ને, દાળ. એવું છે તો કોમેન્ટમાં એમ કહેતા હશો કે હમણાં ઘરની દવાખાનું કાર્ડ પાછું ચાલુ થઈ ગયું. ખુશી પપ્પાને પાછું દુખવા મળ્યું એ માટે થઈને. એટલે ખુશીબેન તમે હાથે ખાઈ લો બસ. જય ભાઈ હવે હા જો ખુશી પપ્પાને આવી ગયા. હા જો આવી ગયા રુદ્રાક્ષભાઈ, ખુશીના પપ્પા પણ આવી ગયા છે. અહીંયા નજીકમાં પેટ્રોલ પંપે ગયા હતા, ગાડીમાં પેટ્રોલ પંપ ગયા. જો આવી અરે આપી દે કે નહીં હવે નહીં મારે ખાવા લાવ્યો. કેમ નો દાદા ખાધું કેમ? ઢોસો તો મેં કીધું બધી ગયો છે, તો કોઈ ખાઈએ દોસો પડી દીધો ખાધો અમે બધું ખાધો દાદા? બધાય મંગાવવું છે દાદા? આ ઓલી પાવભાજી છે. એને કેટલું કીધું તોય ના પાડે છે ખાવાની. એક વાર તો ખાઈ ગયા કે રેવા જો નીતા કહેવાય. પાવ લો પાવ દાદાને બે મૂક્યા હમણાં દઉં એમ પ્રમાણ દઉં બિચારા. જો તમારા નિયમ પ્રમાણે સમજો. ખાવું એ કે છે હો તમે તાર મગાઈ નાખી. દાબેલી છે, પુલાવ છે, પાવભાજી છે. ઢોસો ખાવો છે? મંગાવ આવું જો દાદાના ભાવ સમજો. સલાડ મગાવો દાદા થોડું. ટમેટા વાળો ખાઓ, કાંદા નું ભાવે તો ટમેટા વાળો મગાવો. હવે તમે
ઘરે ભાખરી બનાવી નહીં આ વાર જ બધે ફેમિલી નીકળ્યા છે આ વાર જ જમવાનું ઘરે નથી રસોઈ બનાવવાની. તો સારું જમી દેવું તમારો પ્લાન હેનું ઘરે રસોઈ ખાવાની આપણે બનાવીને દાદાને ને ખાલી જઈને જ લાવતા. એવું નથી એવું છે નહીં દાદા બળે મંગાવવું નથી કાંઈ દાદા હા અહીંયા છે પણ અહીંયા મૂકો ને નાના કોઈ ખાતા નથી દાળ મગાવી તે આવી એ ભાઈ દાળ આપો ને દાળ આપો ને સાહેબ નમસ્તે કરીને ને બધા ઘડી નમસ્તે. દાળ આપો ને દાળ સંભાર આપો ને હા બહુ કદે લાવો સંભાર સંભાર પીવાનું મન થયું છે દાદાને પુલાવ એક ખાઈ નાખવું ખાવું પુલાવ હાલી જાય તો ઘણો લાંબો નથી બની ગયો જયભાઈ વિડીયો અને જો હાલો દાદાને દાળ આવી ગઈ છે દાદાની દાળ વાહ ઓરિજિનલ દાળ આવી ગઈ જો અસલ વઘાર કરીને હો જો આ બે માં કેટલો ફરક છે મસ્ત વઘાર કરીને જો પ્રાઇવેટ દાળ આવી છે લીમડા કાઢી નાખજો એ તો કાઢી નાખજો. લીમડા એ તું છોકરો છો એ દાદા છોકરા નથી મેં ઓલું કર્યું તો એ તો કેવું બધું હા હવે ઈ કોઈ નહીં પછી કીધું. શું જવા સલાડ મગાવ દાદા હવે શું મગાવવું પછી જમો દાદાને એમ હતું કે ઘરે પાર્સલ લઈ જવાનું પણ પછી મેં કીધું હારવાર લઈ લીધા હા દાદાને હારે લીધું પણ બિચારા હમણાં ઘરમાં થોડું એમ થાય ને કે પછી બહાર જોવે તો જો આ દાળ મગાવી છે ભાજી જો ભાજી એમ ભાજી આપો ભાઈ દાદા દાદાને ભાજી જોતી દાદા ધીરાતે સમજો હા 140 ખુશીબેન તમને તો હાલો જયભાઈ ખાવાનું મોસમ આવી ગયો છે. આ તો જય ભગવાન મેળીમાં લાઈક કરો શેર કરો જમવામાં આવ્યા છે ઈ કીધું અહીંયા આવ્યા છો કયો લાઈક કરવાનું તો કયો મારા પપ્પાને સારું છે જય